મને છેલ્લા 15 વર્ષથી મને સાંધાની બીમારી છે. આ દુખાવો કોઈને ના થવો જોઈએ, કેમ કે ખૂબ જ તકલીફ થાય છે. પગમાં સૂજન પણ આવી જાય છે, ઘૂંટણ નીચેના ભાગમાં સોજો આવી જાય છે, જેમ પાણી ભરાઈ જાય. અને મેં પોતાનું શરીર પોતે સાફ નથી કરી શકતી. કોઈની મદદ વગર હું ઊભી નથી રહી શકતી, કેમ કે શરીર આટલું કમજોર થઈ ગયું. પ્રભુ તમને જોઈ રહ્યા છે, તમારા માટે ચમત્કાર કરવા તૈયાર છે, પરંતુ મનમાં કડવાશ છે. કોઈના પ્રત્યે ખૂબ જ નફરત ભરાયેલી છે. તમારા ઘરમાં સાસના પ્રત્યે, સસુરના પ્રત્યે, નણંદના પ્રત્યે, વહુના પ્રત્યે, કોઈના પ્રત્યે મનમાં કડવાશ તે વધતી જ જાય છે. એટલા જ માટે તો પ્રભુ ચમત્કાર કરી શકતા નથી. આજે કહો, પ્રભુ હું કડવાશ દૂર કરું છું, મનથી તેમને ક્ષમા કરું છું, અમારા માટે ચમત્કાર કરો. આમ બોલીને પ્રાર્થના કરીને જુઓ, આજે જ ચમત્કાર થશે. મારા પ્રિય દર્શકો, યીશુ મસીહના પવિત્ર નામથી આ તમારો અદ્ભુત સમય છે. આ કાર્યક્રમમાં અમે તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ. હું મારું જે કામ છે પોતાની જાતે કરવા માંગુ છું. મારી સહાયતા માટે કેટલાક લોકો છે, પરંતુ એમના પર હું બોજ નથી બનવા માંગતી. મારું જે કંઈ પણ કામ છે પોતાની જાતે કરવા માંગુ છું. મને કોઈ પરેશાની ન થશે. આવી રીતે બીમાર થઈને પણ કે મારામાં થોડી નબળાઈ આવવાના લીધે તમે એવું જ વિચારી રહ્યા છો. તમને આમાંથી છુટકારો આપવા માટે એક છે, કે તે છે યીશુ મસીહ, કે તેમના માટે કોઈ પણ વસ્તુ કઠિન નથી. જરૂરથી તમારી નબળાઈને અને બીમારીને બદલવા માટે તે સામર્થશાળી છે. તમારો વિશ્વાસ વધારવા માટે કોળત વલાયમાં રહેવાવાળી એક બહેન એસ્તરાની પોતાનો અનુભવ કહેશે. તમે નિરંતર જોજો. અવશ્ય છે કે આ સાક્ષી તમારા માટે ઉપયોગી રહેશે. અને એના પછી આપણા ભાઈ મોહનસિંહ લાજરસ તમારી નબળાઈ દૂર કરવા માટે, બીમારીથી તમને છુટકારો આપવા માટે પરમેશ્વરનું વચન કહીને વિશેષ કરીને તમારા માટે પ્રાર્થના કરશે. તમે વિશ્વાસની સાથે પરમેશ્વરના સુસમાચાર સાંભળો, સાથમાં પ્રાર્થના કરો. પરમેશ્વર અવશ્ય તમારા જીવનમાં અદ્ભુત ચમત્કાર કરશે. મારું નામ છે એસ્તરાની. કન્યાકુમારીની છું. ગામ છે કુળતવેલી. મારો એક છોકરો છે. મને છેલ્લા 15 વર્ષથી શરીરમાં એક સમસ્યા હતી. તે ખરેખર આ છે કે મને સાંધાની બીમારી છે. આ દુખાવો કોઈને ના થવો જોઈએ, કેમ કે ખૂબ જ તકલીફ થાય છે. મને આના લીધે જે દુઃખ છે તે કોઈને ના થવું જોઈએ, કેમ કે આટલું ભયાનક તકલીફ થાય છે. સાંધામાં દુખાવો થાય છે, ઘૂંટણમાં દુખાવો થાય છે, નીચે પગમાં પણ દુખાવો થાય છે ને એક કદમ નથી ચાલી શકતી. પગમાં સોજો આવી જાય છે, ઘૂંટણ નીચેના ભાગમાં સોજો આવી જાય છે, જેમ પાણી ભરાઈ જાય. અને હું ખુદ પોતાનું શરીર ધોઈ નથી શકતી. મારું શરીર મારા માટે બોજ બની ગયું છે. આટલી બધી તકલીફ. આડી પડી જાઉં તો કોઈને ઉઠાવવા માટે ઘરવાળાએ આવવું પડે. કોઈની મદદ વગર હું ઊભી પણ નથી રહી શકતી, કેમ કે શરીર ખૂબ જ નબળું થઈ ગયું. એટલે હું કોઈની પણ મદદ વગર, મારા પતિના મદદ વગર હું કંઈ પણ કામ ના કરી શકતી. આ જે સીડી છે તે આ સીડી પણ ના ચડી શકતી હતી. આવી રીતે પગ ઉચકીને નહીં મૂકી શકતી. મુશ્કેલથી હું પગ ઉઠાવીને આવી રીતે રાખતી હતી, અથવા તો કોઈ મને પકડીને સહારો આપીને ધીરેથી મને લઈ જતા. મારા શરીરમાં ખાલી જાન હતી, તાકાત બિલકુલ પણ ના હતી. ખૂબ જ નબળી થઈ ગઈ હતી. ચાલવા ફરવાની મેં ખૂબ જ દુઃખ ઉઠાવ્યું. ત્યાં સુધી કે મને ખાવું હતું તો મારો હાથ નહીં ઉઠતો હતો. થાળીથી ખાવાનું મોડા સુધી લઈ જવું પણ મુશ્કેલ હતું. પેટ ભરીને ખાઈ પણ ના શકતી હતી. મેં આટલી તકલીફ ઉઠાવી. 15 વર્ષની આ બીમારીથી મેં જે દુઃખ ઉઠાવ્યું તે કોઈને કહી પણ ના શકતી હતી. આટલું દુઃખ ઉઠાવ્યું. અમે લોકો હોસ્પિટલ ગયા, કોઈ ફાયદો ના થયો અમને. ત્યાં મેં જે ઈલાજ કરાવ્યો, થોડા ટાઈમ માટે સારો રહેતો હતો, પછી પહેલેથી વધારે થઈ જતું. આવી સ્થિતિમાં 2018માં મયલાડમાં નાલ માવડીમાં ભાઈ મોહને એક સભા રાખી હતી. તો અમે એવી વિચાર્યું હતું કે ચાલો જોઈને આવીએ. તો અમે લોકો એક વેન બુક કરીને ત્યાં જતા રહ્યા.
તો અમે ત્યાં ફક્ત જોવા માટે ગયા. જવા ત્યારે મારો હાથ પકડીને મને ગાડીમાં બેસાડી. આટલો દુખાવો હતો અને એવી રીતે મને નીચે ઉતારી. તો આવી રીતે અમે ત્યાં મીટિંગમાં ચાલ્યા ગયા. ત્યાં અમે જોયું કે બધા નીચે બેસેલા હતા. મને બેસાતું ના હતું. મેં પગ લાંબો કરીને આવી રીતે જ બેસી ગઈ. પછી ભાઈએ કહ્યું કે બધા લોકો ઊભા થઈને પ્રાર્થના કરો. મારાથી ઊભા નહીં થવાતું હતું અને મને સહારો આપીને પછી ઊભા કરાવ્યા. ત્યારે ભાઈ મોહને કહ્યું એક સામત ઉતરીને આવે છે. રાની કહીને બોલાવ્યું. રાનીનું નામ લીધું. ત્યારે મેં વિચાર્યું કે રાની તો અહીં ઘણી બધી રાનીના નામથી આવી હશે. તેમાં કઈ રાની નહીં ખબર. તો મારા માટે છુટકારો નથી. મેં વિચાર્યું કે મારું આખું નામ છે એસ્તર રાની. જ્યારે એસ્તર રાની કહીને બોલાવશે તો મારો છુટકારો. આ છુટકારો મારા માટે નથી એવું માનીને જ્યારે હું ઊભા થઈને પ્રાર્થના કરતી હતી તો થોડી જ ક્ષણોમાં કીધું, રાની, પરમેશ્વરનો હાથ તમને અડકી રહ્યો છે. રાની, પરમેશ્વરનું સામર્થ્ય તમારી પર ઉતરીને આવી રહ્યું છે. એસ્તર રાની, આ તમારું પૂરું નામ છે. પ્રભુનું સામર્થ્ય તમારા શરીર ઉપર ઉતરી રહ્યું છે. તમારા શરીરનું દર્દ તમે કોઈને કહી શકતા નથી. ઈશુના નામે તે આજે જ દૂર થઈ રહ્યું છે. એસ્તર રાની તો મારું નામ છે. મને છુટકારો મળશે એવું માનીને હું પ્રાર્થના કરી રહી હતી તો ભાઈ જે સ્ટેજ પર હતા ત્યાંથી વરસાદમાં જેમ વીજળી થાય છે ને તેમ વીજળી આવી અને તે વીજળી મારા ઉપર આવીને પડી એવો મને અહેસાસ થયો. ત્યારે એકદમથી મેં જોયું કે મને કઈ ખબર ના હતી. ઊભા રહીને જ્યારે પ્રાર્થના કરી રહી હતી ત્યારે પગમાં જેવી રીતે કીડી કડે છે એવી રીતે તેમાંથી પાણી નીચે ઉતરી રહ્યું હતું. નીચે ઉતરવા લાગ્યું. એક એવો આભાસ થવા લાગ્યો અને ઝડપથી હું ભાગીને મંચ પર ગવાહી આપવા માટે ગઈ અને દોડીને સીધી હું ભાઈની પાસે ગઈ. ભાઈએ મને પૂછ્યું કે શું થયું. સાંધામાં ખૂબ જ દુખાવો હતો જ્યારે હું પ્રાર્થના કરી રહી હતી. જોઈન્ટ્સમાં પીડા થતી હતી ને? હા, દરેક સાંધામાં દુખાવો થતો હતો. ઘૂંટણમાં તો ખૂબ જ થતો આજે હતો. અહીંયા શું થયું? હું જ્યારે પ્રાર્થના કરી રહી હતી ત્યારે તમે રાનીનું નામ લીધું અને કહ્યું કે દુખાવો દૂર થાય છે અને મને લાગ્યું કે શરીરમાં વીજળી જેવી આવી ગઈ. પછી વિચાર્યું કે રાની ઘણી બધી હશે. મારું પૂરું નામ બોલો ઈશુ પિતા એવું મેં કહ્યું. ત્યારે તમે એસ્તર રાની કહીને પુકાર્યું. સાંધાનો દુખાવો દૂર થાય છે અને તે સમયે મને આભાસ થયો કે મેં સારી થઈ ગઈ, મેં ઠીક થઈ ગઈ. તમે આ ચમત્કારને જુઓ. આ કોઈ માણસના દ્વારા થતું નથી. પ્રભુ એમનું નામ પુકારે છે રાની કહીને. રાની કહીને તરત પરમેશ્વરે તેમને સ્પર્શી લીધું. ત્યારે એમણે કીધું, અહીંયા કેટલી બધી રાની હશે પ્રભુ, પૂરું નામ કહો ને. તે હું પણ જાણતો ન હતો. યહોવા જાણે છે. હવે મને કોઈ દુખાવો નથી. આખા શરીરના કોઈ પણ સાંધામાં દુખાવો નથી. હવે હું આરામથી બધા જ કામો કરું છું. કોઈને મદદ જોઈએ તો હું જઈને મદદ કરું છું. આવી રીતે યીશુએ મને પૂર્ણ રીતે ચંગાઈ આપી. બસમાં જવું હોય, ક્યાંય પણ જવું હોય, કામ પૂરું કરીને હું પાછી જલ્દીથી આવી જાઉં છું. હમણાં હું ખૂબ જ ઝડપથી ચાલી શકું છું. કોઈ તકલીફ નથી. મારી જે ઉંમર છે 55 વર્ષની છે. હું એકદમ જવાનની જેમ કામ કરું છું. આવી રીતે પ્રભુએ મને ચંગાઈ આપી. ચંગાઈ આપવા વાળા પ્રભુ ઈશુનો ધન્યવાદ. પ્રાર્થના કરવા માટે ભાઈનો પણ ધન્યવાદ. મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. તમે કેમ છો? તમે સ્વસ્થ છો ને? બીમારીથી તકલીફ ઉઠાવી રહ્યા છો? ઈશુ આજે તમને ચંગાઈ આપી દેશે. હમણાં એક સાક્ષી સાંભળીને એસ્તર રાનીએ જે સાક્ષી આપી, પૂરા 15 વર્ષથી નિરંતર ઘૂંટણમાં દુખાવો, જોઈન્ટ્સમાં પીડા અને આનાથી ચાલવામાં પણ ખૂબ જ તકલીફ થાય છે. અંગ્રેજીમાં તેને ઓર્થોરાઇટિસ કહેવામાં આવે છે. શરીરના બધા જ જોઈન્ટ્સમાં દુખાવો થાય છે. આમ 15 વર્ષથી તકલીફ ઉઠાવતા હતા અને ઈશુ એક ક્ષણમાં ચંગાઈ આપી. શું તમારા માટે કરશે નહીં? શું તમે પણ સાંધાની બીમારી, જોઈન્ટ્સના દુખાવાથી પીડામાં છો? સાંધાની બીમારી, આ સાંધાની બીમારી ઘણા બધા પ્રકારની હોય છે. તો આ પ્રકારે જોઈન્ટ્સના દુખાવાથી તમે પરેશાન છો. શરીરના બધા જોઈન્ટ્સમાં દુખાવો થાય છે. આવી રીતે તમે તકલીફ ઉઠાવી રહ્યા છો. આજે ઈશુ તમને ચંગાઈ આપી રહ્યા છે. તે બહેનને ચંગાઈ કરવાવાળા ઈશુ શું તમને ચંગાઈ આપશે નહીં? તે પક્ષપાત કરવાવાળા પરમેશ્વર નથી. તે તમને પણ પ્રેમ કરે છે. તે તમારી તકલીફને જોઈ રહ્યા છે. તે એટલા માટે ચંગાઈ આપે છે કેમ કે માથી 8મા અધ્યાયના 17મા વચનમાં ઈશુ ખ્રિસ્તે પોતે આપણી નિર્બળતાઓને લઈ લીધી અને આપણી બધી બીમારી વસ્તમ પર ઉચકી લીધું. આ બાઇબલમાં લખવામાં આવ્યું છે. તેથી આપણું દુઃખ, વેદના અને ઘૂંટણનો દુખાવો, હાડકાઓમાં જે દુખાવો થાય છે, આ જેટલી પણ બીમારી છે તેમણે વધસ્તંભ ઉપર પોતાની ઉપર લઈ લીધી છે. શેના માટે? જેથી તેમના ઘાથી આપણને ચંગાઈ આપી શકે. એટલા માટે તો પ્રાર્થના કરતા સમય લાગે છે કે કોઈએ મને સ્પર્શ્યું છે. એક હાથે મને સ્પર્શ્યું અને તરત મારી બીમારી જતી રહી. આવા કહેવાવાળાની ઘણી સાક્ષીઓ તમે સાંભળી હશે.
હવે પ્રભુએ તેમનો હાથ અમારા માટે લંબાવ્યો છે. તે તમને ચંગાઈ આપી શકે છે, ચમત્કારિક રીતે તમને સાજાપણું આપી શકે છે, છુટકારો આપી શકે છે. એના પર વિશ્વાસ કરી જુઓ. તમારા વિશ્વાસ કરવા પર જ ચમત્કાર થશે. વિશ્વાસ રાખશો તો જ તમે ચમત્કાર જોઈ શકો છો. હવે જુઓ માર્ક તેના 11મા અધ્યાયના 24મા વચનની અંદર પરમેશ્વર આવી રીતે કહે છે કે એ માટે હું તમને કહું છું કે પ્રાર્થના કરતા જે સર્વ તમે માંગો છો તે અમે પામ્યા છીએ એવો વિશ્વાસ રાખો તો તે તમને મળશે. તમે વિશ્વાસ રાખીને જ્યારે માંગશો, મનમાં કોઈ પણ શંકા રાખ્યા વગર વિશ્વાસથી જ્યારે પ્રભુથી કંઈ માંગશો તો ચોક્કસ તે પ્રાપ્ત કરશો. આમ વચન કહી રહ્યું છે, એટલે કે શું કહે છે? એટલે તમે વિશ્વાસ રાખશો. વિશ્વાસ રાખશો, આજે જ તમારા માટે ચમત્કાર થશે. આજે જેમ આપણે પ્રાર્થના કરશું, ઈશુનું સામર્થ્ય તમારી ઉપર ઉતરશે. અને જ્યારે ઈશુના નામથી પ્રાર્થના કરશો તો ઈશુનો હાથ તમને સ્પર્શ કરશે. તમારા સાંધાની બીમારી તે દૂર થઈ જશે. ઓર્થોડાઇટિસની બીમારી દૂર થશે. આંખની સમસ્યા, કાનની સમસ્યા, ફેફસાની જે સમસ્યા, હૃદયની સમસ્યા છે, તે બધું જ બદલાવાનું છે. એક અદ્ભુત ચંગાઈ તમને મળશે. વિશ્વાસ રાખો છો? તમે વિશ્વાસ રાખશો તો જ પ્રભુ ચંગાઈ આપશે. તે તમારા વિશ્વાસની અપેક્ષા રાખે છે. એટલા માટે વિશ્વાસ રાખો અને તેના માટે તો સાક્ષી છે. આ સાંભળીને કે એમના માટે ચમત્કાર કરવાવાળા ઈશુ મારા માટે કરશે, તે વિશ્વાસ તમારામાં આવે. એટલા માટે અમે આ સાક્ષીઓ તમને બતાવીએ છીએ અને તમે તે જુઓ છો. અને આ જોઈને તમારા અંદર વિશ્વાસ જાગે છે ને, એ વિશ્વાસને દ્રઢ બનાવવાનું છે, તેને બહાર પ્રગટ કરવાનું છે. બસ આટલી જ તો વાત છે. એટલા માટે આજે આ સમયે ઈશુ ચમત્કાર કરવાના છે, ચંગાઈ આપવાના છે. એમ વિશ્વાસ રાખો. કેવળ એટલું જ નહીં, પ્રભુ કહે છે માર્ક 11મા અધ્યાયના 25મા વચનમાં, જ્યારે જ્યારે તમે ઊભા રહીને પ્રાર્થના કરો છો ત્યારે જો કોઈ તમારો અપરાધી હોય તો તેને માફ કરો, ક્ષમા કરો. પરંતુ જો તમે તમારા મનની અંદર કોઈના વિશે વિરોધ કે કડવાશ એ બધું જમા કરીને રાખો છો તો તે કારણે કોઈ જંગલી બીજ તમારી અંદર દેખાઈ ન જાય. આમ પ્રભુ કહે છે. તેથી ઘણા બધા લોકોની પ્રાર્થનામાં રૂકાવટ શું હોય છે? આશીર્વાદ પ્રાપ્ત કરવામાં રૂકાવટો શું હોય છે? તે આ બે વચનોની અંદર બતાવ્યું છે. પહેલું છે વિશ્વાસ અને બીજું છે ક્ષમા કરવું. ક્ષમા કર્યા વગર મનની અંદર નફરત ભરીને રાખવું, તેમના વિશે વિચારીને ચીડાઈ જવું, આવું માનવું અને આવી કડવાહટ મનમાં રાખીને જીવન જીવવું, આવા લોકો માટે ઈશુ કદી ચમત્કાર કરતા નથી. આમે ઘણીવાર જોયું છે કે આજે કડવાહટને નફરત મનમાં રાખીને જીવન જીવવાવાળા વધારેતર લોકો આ સાંધાના બીમારીથી પીડાય છે. ઓર્થોડાઇટિસ આ નામની બીમારીથી જે પણ પીડાય છે, સંસારમાં આવા મેં ઘણા બધા લોકોને જોયું છે. અને તેનું મુખ્ય કારણ છે તેમની મનની અંદર કોઈના પ્રત્યે કોઈ કડવાશ. આનાથી જેમ તમે મન ફરાવશો, બીમારી તે ગાયબ થઈ જશે. હમણાં થોડા સમય પહેલા શુક્રવારે અમારા પરમેશ્વરના ઘરની અંદર એક અદ્ભુત છુટકારાની પ્રાર્થના તે યોજાઈ છે ને, તો આ મહિનાની પ્રાર્થના માટે સંદેશ આપવામાં આવ્યો. લોકોમાં સંદેશ આપીને ત્યાં પ્રાર્થના કરવામાં આવી. અને લોકો જ્યારે સાક્ષી બોલવા માટે આવ્યા ત્યારે તેમાંથી એક બહેને આવીને કહ્યું કે કેટલા વર્ષોથી સાંધાની બીમારી હતી. આ હાથ, આ આંગળી આમ જ વળેલી રહેતી હતી. તેને ખોલવું, બંધ કરવું નહીં થતું હતું. તેને આમ સીધા ન કરી શકતા હતા. જો કોઈ આંગળી સીધી થઈ પણ થાય તો એકદમથી તે બંધ થઈ જતી. આ ઘણા વર્ષોથી હતું. ઘૂંટણમાં દુખાવો થતો હતો, જોઇન્ટ્સમાં દુખાવો થતો હતો. અને ત્યારે પ્રભુએ વાત કરી અને બતાવ્યું કે બીજાઓના પાપ બતાવીને તુએ તેમને ક્ષમા કર્યું નથી. આમ તે અહેસાસ કરાવ્યું, પ્રભુ હું તેમને ક્ષમા કરું છું, હું તેમને પ્રેમ કરું છું, મનમાં જે કડવાશ છે તેને દૂર કરું છું અને મનથી ક્ષમા કરું છું બોલીને મેલ મિલાપ કરીને જેમ પ્રાર્થના કરી, પ્રભુની સામર્થ્ય ઉતરી આવી અને સ્પર્શ્યું. એટલે કેટલા વર્ષની જે બીમારી હતી, ઓર્થોડાઇટિક્સની જે બીમારી હતી તે દૂર થઈ ગઈ. જોઇન્ટ્સની બીમારી દૂર થઈ. કોઈ પણ દુખાવો ન હતો. એક અદ્ભુત છુટકારો થયો. સાક્ષી આપતા સમયે પણ ખૂબ જ ઉત્સાહિત થઈને આ કહ્યું કે એકદમથી તે ગાયબ થઈ ગયું. દુખાવો નથી. હવે આંગળીઓને ફરીથી વાળી શકો છો. આમ બતાવે છે. ખૂબ જ આનંદની વાત છે ને. આનું કારણ છે કે તેમણે વચનનું આદર કરીને પ્રાર્થના કરી. પહેલા વચન માટે પોતાને સમર્પિત કર્યું, એના પછી ચમત્કાર માટે પ્રાર્થના કરી. એટલા માટે પરમેશ્વરે ચમત્કાર કર્યો. આજે તમારા વિશે શું છે? પ્રભુ તમને જોઈ રહ્યા છે. પ્રભુ ચમત્કાર કરવા તૈયાર છે. પરંતુ મનની અંદર કડવાશ છે, કોઈના પ્રત્યે ખૂબ જ નફરત છે. તમારા ઘરમાં સાસના પ્રત્યે, સસુરના પ્રત્યે, નણંદના પ્રત્યે, વહુના પ્રત્યે, કોઈના પ્રત્યે મનની અંદર કડવાશ તે વધતી જ જાય છે. એટલા જ માટે તો પ્રભુ ચમત્કાર કરી શકતા નથી. આજે કહો કે પ્રભુ હું કડવાશને દૂર કરું છું, તેમને ક્ષમા કરું છું, અમારા માટે ચમત્કાર કરો. આમ બોલીને પ્રાર્થના કરીને જુઓ, આજે જ એક ચમત્કાર થશે. ક્ષમા કરો છો ને? સાચા મનથી તમે ક્ષમા કરો છો ને?
પ્રભુ, હું મારા પૂરા મનથી તેમને ક્ષમા કરું છું. મને દુઃખ પહોંચાડ્યું, વેદના પહોંચાડી, મારું અપમાન કર્યું, આ બધા જ માટે તેમને હું ક્ષમા કરું છું. મારા મનથી હું ક્ષમા કરું છું. મને આશીર્વાદ આપો, આમ કહો. તરત ચમત્કાર થશે. તો આ રીતે પ્રાર્થના કરીએ તો કહો કે હે પ્રભુ, તમે મારી સાથે વાત કરો છો, હું તેમને ક્ષમા કરું છું, હું સાચા મનથી ક્ષમા કરું છું. આમ કહેવાવાળા જમણો હાથ ઊંચો કરો. હવે પ્રભુનો હાથ તમને સ્પર્શી રહ્યો છે અને તમને આશીર્વાદ આપી રહ્યો છે. આમ જ હાથ ઊંચો રાખીને હે પ્રભુ, મારા મનમાં જે કડવાશ છે તેને કાઢી નાખો, જે નફરત છે તેને દૂર કરો. કડવાહટનો બીજ મારા મનમાં રહેવો જોઈએ નહીં. તમારા લહુથી મારા હૃદયને ધોઈ નાખો, આમ કહો. આમ જ પોતાનો જમણો હાથ તમારા હૃદય પર રાખો અને કહો, હે પ્રભુ, જે પણ પોતાના હૃદય પર હાથ રાખીને કહી રહ્યું છે કે કડવાશનું બીજ મારા મનમાંથી દૂર થઈ જાય, હું મનથી તે લોકોને ક્ષમા કરું છું, પ્રેમ કરું છું, મારી સહાયતા કરો. આમ પ્રાર્થના કરવા વાળા માટે પ્રભુ તમે સહાયતા પાઠવો, કૃપા કરો, ક્ષમા કરો. પ્રભુ, તેમને ક્ષમા કરવા વાળો એક સ્વભાવ તમે આપી દો અને તેમના ઉપર તમારી કૃપા ઉતરીને આવે. આજે તેમના જીવનમાં એક બદલાવ આવવો જોઈએ. ઈસુ ખ્રિસ્તના નામમાં હું પ્રાર્થના કરું છું. આમેન, આમેન. હવે તમારી બીમારીની જગ્યાએ તમારો હાથ મૂકો. પ્રભુએ રૂકાવટો દૂર કરી છે, મનમાંથી કડવાશ દૂર કરી છે. હવે પ્રભુ તમારા માટે ચમત્કાર કરશે. બીમારીની જગ્યાએ જ્યાં દર્દ છે ત્યાં હાથ મૂકીને પ્રાર્થના કરો. હાર્ટ, કેન્સર, અસ્થમા જે આમ કહી રહ્યા છે તે જગ્યાએ હાથ મૂકીને કહો કે ઈશુ તમે મને સ્પર્શી લો, તમારા ઘાથી અમે ચંગાઈ પામીએ છીએ. આમ કહીને તમે પ્રાર્થના કરો. આપણે મળીને પ્રાર્થના કરી કે ઈશુ નાઝરીના નામમાં હે પરમેશ્વર પિતા, આ જ સમયે અમારા માટે ચમત્કાર થાવ, બીમારી દૂર થાય. આમ પ્રાર્થના કરવા વાળા આ ભાઈ માટે, આ બહેન માટે, આ યુવાન દીકરા માટે, આ યુવાન દીકરી માટે, પ્રભુ હું આ નાના નાના બાળકો માટે પ્રાર્થના કરું છું કે નાઝરી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામથી આ બીમારીના બંધનો તે તૂટી જાય અને વિખરાઈ જાય. તમારું લહુ તેમના પર લગાવીને તેમના છુટકારા માટે પ્રાર્થના કરું છું. ઈસુ ખ્રિસ્તના નામમાં તે શ્રાપના બંધનો તૂટીને વિખરાઈ જાય. ઈસુ ખ્રિસ્તના નામમાં એ લોકોને છુટકારો પ્રાપ્ત થાય. આજે જ બીમારીની શક્તિઓ સંપૂર્ણ રીતે નષ્ટ થઈ જાય. દર્દ અને પીડા તે બધું જ ઈશુના નામમાં દૂર થઈ જાય. એક અદ્ભુત ચંગાઈ આ સમયે તેમના શરીરને પ્રાપ્ત થાય. તેમના હાડકાને સ્પર્શ કરો, જોઈન્ટ્સને સ્પર્શ કરો. ઈસુ ખ્રિસ્તના નામમાં સાંધાની બીમારી દૂર થાય, લકવાની બીમારી ઈસુ ખ્રિસ્તના નામમાં દૂર થઈ જાય. દરેકને તમે સ્પર્શ કરો. એમના શરીરમાં, હાડકાઓમાં સામર્થ્ય ઉતરે. જેટલી પણ બીમારી છે, જકડવાવાળી જે બીમારીઓ છે તે બધી ઈશુના નામમાં દૂર થઈ જાય. એક અદ્ભુત ચંગાઈ દરેકને પ્રાપ્ત થાય. પ્રભુ એના માટે હું પ્રાર્થના કરું છું. પ્રભુનું સામર્થ્ય સ્પર્શી રહ્યું છે માટે સ્તુતિ થાવ. આ સમય ચંગાઈ મળે છે તે માટે સ્તુતિ થાવ. છુટકારો મળે છે તે માટે સ્તુતિ થાવ. દરેક બીમારી તે દૂર થઈ જાય. એક સંપૂર્ણ ચંગાઈ પ્રાપ્ત થાય. આશીર્વાદ મેળવીને તેઓ સાક્ષી આપી શકે. ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના કરીએ છીએ પિતા. આમેન, આમેન. મારા વાલા પ્રિયો, પરમેશ્વરે તમારી પ્રાર્થના સાંભળી, તમને સ્પર્શી લીધું, તમને છુટકારો આપ્યો. ધન્યવાદ કહો. તેથી હવે આમ કરીને જુઓ, હાથની આંગળીઓને આમ વાળીને જુઓ, હાથ ઉચકીને જુઓ. જો ચાલી શકતા ન હતા તો ચાલીને જુઓ. આ ક્ષણથી એક બદલાવ થાય છે. તમે પ્રભુની સ્તુતિ કરતા રહો અને હંમેશા યહોવામાં જ બની રહીને કોઈ પણ કડવાશને કે કોઈ પણ નફરતને તમારા મનમાં તમે સ્થાન આપશો નહીં. બધાને પ્રેમ રાખો અને બધા સાથે હળી મળીને રહો. આશીર્વાદ અને ચંગાઈ સદા તમારા ઉપર બની રહે. આમેન. For further details and prayer support, contact Jesus Redeems Ministries, Nallumavadi, Tuticorin District, 628211. Our phone number 04435454545. Email info@jesusredeems.org. Our website www.jesusredeems.com. God bless you.